नमो सिद्धाय नमो आर्याय नमो उभयाय नमो रोहि सब्बसाय तेषु पंच नमस्कारो सब्बपावपणासनो मंगलानि च सब्दैः परमं हवै मंगलम् अर्हन्तु भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिताः आचार्याधीन शासनोन्नतिकरा या उपाध्यायिका श्री सिद्धांत सुभाषिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनम् ओंकार बिंदु नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां नामदर्शनाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः बोलो तस्मै श्रीगुरवे आत्मा 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 रे अहो अद्भुत चिदानंद आत्मा 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 रे अहो अद्भुत चिदानंद आत्मा हरे दिन होता हरीश परमात्मा रे हरे दिन होता हरीश परमात्मा रे अहो अद्भुत चिदानंद आत्मा अहो अद्भुत चिदानंद आत्मा तारामा शांत था धर्मात्मा जीव था तारामा शांत था धर्मात्मा जीव था आत्म की बार तुम भटक मारे आत्म की बार तुम भटक मारे अहो अद्भुत चिदानंद आत्मा अहो अद्भुत चिदानंद आत्मा साची दृष्टि कर भ्रमणाने दूर कर साची दृष्टि कर भ्रमणाने दूर कर आनंद स्वरूपे तुलीन थारे आनंद स्वरूपे लीन थारे अहो अद्भुत चिदानंद आत्मा अहो अद्भुत चिदानंद आत्मा ज्ञान स्वरूपी आनंद नो दरियो ज्ञान स्वरूपी आनंद नो दरियो पूछे छे तारा स्वरूप मारे पूछे छे तारा स्वरूप मारे अहो अद्भुत चिदानंद आत्मा अहो अद्भुत चिदानंद आत्मा આવી ગયો છે અવસર રૂડો આવી ગયો છે અવસર રૂડો શાંત સ્વરૂપે તું મગ્ન થારે શાંત સ્વરૂપે તું મગ્ન થારે અદ્ભુત
अद्भुत चिदानंद आत्मा, अहो अद्भुत चिदानंद आत्मा। आत्मा 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 रे आत्मा 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 रे, अहो अद्भुत चिदानंद आत्मा, अहो अद्भुत चिदानंद आत्मा। भूलमा 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 रे भूलमा 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 रे, सारी वस्तु पूर्णानंद भूलमा, सारी वस्तु पूर्णानंद भूलमा, सारी वस्तु निधानंद भूलमा, सारी वस्तु निधानंद भूलमा, सारी वस्तु सहजानंद भूलमा, सारी वस्तु सहजानंद भूलमा, सारी वस्तु चिदानंद भूलमा, सारी वस्तु चिदानंद भूलमा। दीन छता जेनी दशा वर्ते देखाती, ते ज्ञानीना चरणમાં હો વંદન। રામન ભાવ જીવતું વિમલ અપસહાવું, કામણ લપઈ શિવ ગમણું, અહિમ પાવવું તહિમ જાવું। જ્યાં લગી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે નથી, ત્યાં લગી મોક્ષ ન પામતો, જ્યાં રૂચે ત્યાં જાઓ, જ્યાં રૂચે ત્યાં જાઓ। એક સંત પાસે એક વિદ્યાર્થી થઈને શિષ્ય થઈને એક યુવક અભ્યાસ કરતો હતો। 5 વર્ષ સુધી તલ્લીનતાથી અભ્યાસ કર્યો, પછી પૂછ્યું, ગુરુદેવ મને લાગે છે કે 5 વર્ષમાં આપના શ્રી ચરણોમાં રહીને હવે મારો બધો જ અભ્યાસ પૂરો થઈ ગયો હશે। ત્યારે ગુરુએ કીધું, બસ હજી તો તું સિંધુમાંથી બિંદુ જેટલું પણ પ્રાપ્ત કરી શક્યો નથી। બીજા 5 વર્ષ ખેંચી લીધા કે આ બસ મનમાં થઈ ગયું કે હવે તો હું પાર જ પામી ગયો હોઈશ। એટલે ફરી નમ્રતા સાથે 10 વર્ષ પૂરા કરતા પૂછ્યું, ગુરુદેવ હવે તો મારો અભ્યાસ પૂરો થઈ ગયો ને? બેટા હજુ પણ સિંધુમાં બિંદુ જેટલું છે। હવે એને તારાવેલી લાગી કે હજુ કેટલા વર્ષ ભણીશ તો મારો આ અભ્યાસ પૂરો થશે। ત્યારે સંતે કીધું, બેટા જે રીતે તારો અત્યારે અભ્યાસ ચાલે છે એ તું બીજા હજુ 20 વર્ષ પણ ભણીશ ને તો પણ સિંધુમાં બિંદુ જેટલું થશે। તો ગુરુદેવ એવું કાંઈ હું કેવી રીતે ભણું કે મને એવું કાંઈ ભણાવો કે જેથી બધું જ સિંધુમાં બિંદુ ને બિંદુમાં સિંધુ નહીં, આખો હું જ્ઞાનનો સાગર મારા ભીતરમાં ઉતારી શકું। એવી કોઈ એલમ છે, એવો કોઈ ઉપાય છે કે જેથી મારું બધું ભણાઈ જાય? આપણા 45 આગમનું પહેલું આગમ નામ શું છે ખબર છે? પહેલા આગમનું નામ શું છે? પાછળવાળાને ખબર છે? 45 આગમમાં પહેલું આગમ નથી ખબર ને? આગળની લાઈન આચાર, જેમાં સાધુ અને શ્રાવકના આચારો બતાવવામાં આવ્યા છે। એનું આ એક સ્લોગન છે કે એકમ જાણઈ સો સભમ જાણઈ। આ નિર્ગ્રંથોનું પ્રવચન છે। પ્રવચન એટલે પ્રકૃષ્ટ વચન કે એકમ જાણઈ સો સભમ જાણઈ। એ જ વાત અહીંયા સંતે પોતાના શિષ્યને કીધું, બેટા તારે જો સમુદ્ર પાર પામવું હોય શ્રુતનો, આવું ભણ્યા કરીશ તો પૂરી જિંદગી થઈ જશે તો પણ એન્ડ નહીં આવે, પણ એક તારા ભીતરમાં રહેલો જ્ઞાનનો સાગર, આનંદનો દરિયો, સ્વતંત્રતાનો ધણી, બસ એને એક તું ભણી લઈશ ને તો તારા સાગરના સ્રોત બધા એમાં સમાઈ જશે। આટલો આનંદનો સાગર
કેવળ જ્ઞાન ઉછળે છે અત્યારે આપણા જ્ઞાનની અંદરમાં જે સમય સમય ચાલતી જ્ઞાનની પર્યાય, જેને આપણે ઓલા સામાન્ય કે ઉપયોગ રાખો, ઓલી લાઈટ આવી તો ઉપયોગ રાખો, એ ઉપયોગ નહીં. અહીંયા તો નિરંતર ઉપયોગ ચાલુ છે, ઊંઘમાં પણ ચાલુ છે અને જાગતા પણ ચાલુ છે, જમતા પણ ચાલુ છે. આ દાળમાં મીઠું ઓછું નાખ્યું છે, કોને કીધું? આ દાળમાં મીઠું ઓછું જીભે કીધું? જીભ તો જડ છે. ઘણા કીધું સાહેબ જીભમાં સ્વાદ જ નથી આવતો, ડોક્ટરની દવા લીધી તો કઈ ફરક ન પડ્યો. તો તારી જીભ તો અખંડ છે ને. તો એ જીભમાં સ્વાદ ના આવ્યો એ તો જીભના કારણે નથી આવ્યું, પણ તને સ્વાદ નથી આવતો જીભમાં, એ કોણે કીધું? આ તમને પાઠ ભણાવી છે ને એ તમારા માટે કામ આવશે. અત્યારે સાંભળેલું આગળ ભવિષ્ય માટે છે. આ એક તો નહીં, બીજા જન્મ ત્રીજા જન્મમાં જો આ સંસ્કાર સાથે ચાલશે ને તો ગમે તેવી વેદના વચ્ચે પણ તમે જાગૃત થઈ શકશો અને ગમે તેવા સુખ ને પુણ્યની મોજ મજાને રંગરાગમાં પણ તમે જાગૃત થઈ શકશો. આ મારું નથી, આમાં કોણે કીધું જીભનો સ્વાદ વહી ગયો છે? ઈ જ્ઞાન છે તમારું. એટલે જ્ઞાની કહે છે કે તારા ભીતરમાં અત્યારે જે જ્ઞાનની સમય સમયની જે પર્યાય પલકે છે એમાં કેવળ જ્ઞાન ઉછળી રહ્યું છે. બોલો, આપણે કેવળ જ્ઞાન કેવા મધ્ય છો? ભગવાનને કેવળ જ્ઞાન થઈ ગયું. તો પ્રભુ ભગવાનને કેવળ જ્ઞાન થઈને બહારથી નથી આવ્યું, ભીતરમાં હતું, એનો વિસ્ફોટ થયો છે. તો આપણે પણ આત્મા સો પરમાત્મા કહીએ છીએ, જીવ તે શિવ કહીએ છીએ. તો આપણું કેવળ જ્ઞાન તો બહારથી વાસણચીટ નાખીને આવશે કે જ્યાં તને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય? પાતાળમાં ઉછળી રહ્યું છે જ્ઞાન. ઈ જ્ઞાન જ્યારે સમ્યક થશે ત્યારે સમ્યક દર્શન, અને પછી શ્રાવકની ભૂમિકા, પછી સાધુની ભૂમિકા, અને ત્યાં શ્રેણી માંડી અને સંપૂર્ણ ભીતરમાં કરી જશું. તે દિવસે આપણા જ્ઞાનમાંથી કેવળ મતલબ છે માત્ર જ્ઞાન. આરતી ઉતારું છું ને દેરાસરમાં, તો પહેલા તમારી આરતીમાં 5 દીવા હોય છે. એ શેના પ્રતીક છે ખબર છે? મતિસ્રોત અવધિ મન પરિવને કેવળ જ્ઞાન. તો 5 ભેગા ઉતારો છો કે સાહેબ આ 5 આવરણ અમારા પ્રભુ દૂર થાય, પણ પછી તમે એક દીપક ઉપર આવી જાઓ છો, મંગલ દીપક. તો એ મંગલ દીપક એક જ લગાઈ ગઈ, એ શેનું સૂચક છે? તો કે સમજવા માટે, ભણવા માટે 5 જ્ઞાનના વિસ્તાર સમજો. મતિ જ્ઞાનના ભેદ છે, શુદ્ધ જ્ઞાનના ભેદ છે, અવધિના ભેદ છે, મન પરિવના ભેદ છે ને કેવળ જ્ઞાનના. એ સમજવા માટે ભેદો હતા, ભણવા માટે ભેદો હતા, પણ માણવા માટે ઘરમાં બનાવો ને, લાડો બનાવો તમે, તો કેવા લાડવા? ફીણિયા હોય તો એ પ્રમાણે તમે રેસીપી લ્યો, ગુડિયા હોય તો એ રીતે, અને વળી કંઈક અત્યારે બહુ ઓલા ઓટ્સના બહુ લાડવા ચાલે છે. તો કે સાહેબ એમાં બધા પિસ્તા અને બદામ ને ઇલાયચી ને બધું નાખ્યું છે. બનાવતા હતા ત્યારે બધું નાખ્યું હતું અલગ વાટકીની અંદરમાં, પણ જ્યારે બનાવી લીધું ત્યારે લાડવો થઈ ગયો ને. હવે એ માત્ર જમવા બેસે ને અને તમારો દીકરો આવીને કે મમ્મી આમાં શું નાખ્યું છે? બેટા ઈ પછી પૂછે, પહેલા ખાઈ લે. પૂછવા રહીશ તો સ્વાદ નહીં આવશે. પહેલા તો એ પૂછ નહીં આમાં શું નાખ્યું છે, પહેલા ખા, એની મજા માણી લે, પછી હું તને રેસીપી બતાવીશ કે શું એમાં નાખ્યું છે. તો રેસીપી જાણવીને પૂછવું એનું નામ છે 5 જ્ઞાનના ભેદ ભણવા. એ તો ભણી લીધું. તો કે હવે પછી શું? તો કે જેમ લાડુ બનાવતી વખતે વસ્તુ જુદી હતી, પણ બધું ભેગું થયું ત્યારે હવે એને લાડવો કહેવાય છે. એમ 5 જ્ઞાનની વિધિ ભણી લીધા પછી અંતરની જે નિધિ એને પ્રગટાવવું એટલે કેવળ માત્ર જ્ઞાન સ્વરૂપી ભગવાન રહી ગયા. હવે એ નથી શરીરમાં, નથી એ વાણીમાં, નથી એ મનમાં, નથી એ આદિ વ્યાધિ ઉપાધિમાં, માત્ર પરમાત્મા જ્ઞાનરૂપ એટલે માત્ર જ્ઞાનરૂપ થઈ ગયા. એનું પ્રતીક મંગલ દીપક છે, માત્ર લવ રહી ગઈ. બસ પ્રભુ મને આવું જ્ઞાન ભીતરમાં છે એને પ્રગટાવવું છે, અનુભવમાં પ્રગટાવવું છે. એટલે પહેલા ભણો, એની વિધિ જાણો, અને વિધિ જાણ્યા પછી વિધિ ભીતરમાં છે એને માણવાનો પ્રયત્ન કરો. વિધિ જુદી અને વિધિ જુદી. ખાલી કીધું ને દાખલાનું દૃષ્ટાંત કે દાખલો 2 ને 4 ના બદલે 5 થઈ ગયું, પછી કરોડ સુધીનો તમે મહેનત કરી ગયા, પણ એ ગણિત પ્રશ્ન ચલાવીએ ને નહીં ભાઈ, તમારી ભલે ને મહેનત કરી, પણ પહેલા મૂળમાં ભૂલ પડી છે એનું શું? અને મૂળમાં ભૂલ સુધારો તો આખો દાખલો બીજી વાર ગણવો પડે કે નહીં? બંને
12 ને 24 ને આખું બદલાઈ જાય છે. ઓલું 3 થી 5 થી ચાલ્યું એમ જ્ઞાની કહે છે કે પ્રભુ અનંત કાળમાં શાસ્ત્ર તો મેં તારા માથામાં બહુ ભરી લીધા, બહુ વિદ્વાનો, મારા સાહેબ બહુ વિદ્વાન. વિદ્વાન અને જ્ઞાનીમાં જમીન આસમાનનું ખબર છે પોપટભાઈ? બરોબર છે ને? વિદ્વાન વક્તા હોય, બોલી શકે નોન સ્ટોપ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, સંસ્કૃતમાં, પ્રાકૃતમાં. પણ ઓલો ચમચો હોય ને, ચમચો 500 ને દૂધ પાક પીસી આવે, ભરી ભરીને અંદર તેજાન બધા નાખ્યા હોય, મસાલા, ઇલાયચી ને ઓલી શું કહેવાય બધું, બદામ ને પિસ્તા ને એવી મસ્ત કેસરની સુગંધ આવતી હોય. એ 500 ને ચમચો પીસી આવે, પણ ચમચાને પૂછો તને સ્વાદ આવ્યો? ચમચો પોતે કોરો ને કોરો. એમ 5000 ને નહીં 5 લાખની સભાને વિદ્વાન સંબોધી શકે, પણ એને પૂછો અંદરમાં આત્માના જ્ઞાનનો સ્વાદ આવ્યો? તો એના બધાને પીરસ્યું, હું તો કોરો ને. આ અનંતકાળની ભૂલ છે પ્રભુ. આ અનંતકાળની ભૂલ ભાંગવાના અવસર રૂડા અત્યારે આવ્યા. બીજાને ખૂબ જમાડ્યું અને પોતે કહેવત છે આપણે કે ઉપાધ્યાયને આટો ને ઘરના છોકરા ઘંટી ચાટે છે કે નહીં? ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાય ભણાવનારને તું લઈ આવે બધું. એટલે ઘરના છોકરા એમાં ઘરનો દીકરો બેઠો છે પિતરમાં, એ બિચારો ભૂખ્યો ને ભૂખ્યો, અને બીજા બધાને તું પીરસતો રહ્યો. તો જ્ઞાની તે છે કે જે પેલા પોતાના આત્માને પીરસે છે, પેલા પોતે આનંદનો અનુભવ કરે અને પછી વધે બીજાને પીરસે. તમે ઘરમાં તો એમ જ કરો છો ને? પેલા પોતાના ઘરનું બરોબર જોઈને પછી વાત બોલો કે જે પણ કરો એ કરો, પણ પેલા ઘરના છોકરાને તો વ્યવસ્થિત ભણાવો, ખવડાવો, પીવડાવો. તો કે ઘરનું બજેટ આ પ્રમાણે છે, મારી આટલી શક્તિ છે. તો જેમ સંસારમાં પણ તમે પહેલા ઘરની બાલ બચ્ચાની ચિંતા કરીને વધે પછી તમે બીજા સત્કાર્યમાં કરો છો, એમ પ્રભુ અહીંયા પણ વિદ્વાન માત્ર બોલી શકે છે, જ્ઞાની મારી શકે છે. બોલવું અને માણવું એમાં બહુ અંતર છે. બહુ એટલે બહુ અંતર છે. એક સંત છે, સ્વાધ્યાય કરવા આવ્યા, સત્સંગ કરાવવા આવ્યા, તો બધા ચેલા પણ ભેગા આવ્યા. તો એક ટોપલી હતી અને એ ટોપલીને એમણે બાંધીને ફીટ રાખી હતી અને કે આજનો વિષય, આજનો ટોપિક છે અનાનસ. અનાનસ આજનો ટોપિક છે. પાઇનેપલ તો ઇંગ્લિશમાં પાઇનેપલ, અનાનસ કહેવાય ને, અનાનસ. અને એ ગુરુએ શિષ્યોને બોધ આપવા માટે 1 કલાક સુધી એવા અનાનસના વખાણ કર્યા. આમ સાંભળતા સાંભળતા મોઢામાં પાણી આવી જાય અને નાકમાં સુગંધ આવી જાય. એટલું વિવેચન કર્યું, સુંદર વિવેચન કર્યા પછી એક શિષ્યને ઉભો કર્યો, ઉભો થા, આ ટોપલી ખોલ. ટોપલી ખોલી તો અંદરમાં અનાનસના ટકા. અરે એના અત્યારે ગુરુદેવે વખાણ કર્યા, વિવેચન કર્યું, એ આ અનારસ છે. અને એ શિષ્યને કીધું કે આ બધાને એક જ આપજે, એક ટુકડો આપતો જા. બધાના હાથમાં હવે અનારસ સબૂત આવી ગયો, એ હાથમાં છે. હજુ ગુરુદેવ સામે જોઈ રહ્યા છે, ગુરુદેવ શું કહેવા માંગે છે. જેવો અનારસ બધાને અપાઈ ગયો એટલે ગુરુદેવે કીધું હવે ખાઓ, હા ચાખો. બધાએ ચાખ્યું, ખાઈ લીધો. એક ભાગ કરતા કેટલી વાર લાગે? બધાના જયારે હાથ કોરા થઈ ગયા, મોઢું પૂરું થઈ ગયું ચબાવવાનું, એટલે ગુરુ પૂછે કે હવે મને જવાબ આપો. મેં 1 કલાક સુધી તમારી સામે લેક્ચર આપ્યું અનારસનું, પાઇનેપલનું, અને એમાં તમને જે આનંદ આવ્યો એ પછી તમારા હાથમાં એક આ ડબ્બો રાખવામાં આવ્યો અને એને તમે આરોગ્યો. હવે મને જવાબ આપો, એમાં વધુ આનંદ શેમાં આવ્યો તમને? મને ખોટું નહીં લાગશે? બોલો બોલો, મને કઈ ફરક નહીં પડશે. હવે કેમ કે છે ગુરુદેવ આપ બોલ્યા એમાં ઓછો આનંદ હતો. ગુરુને ખરાબ લાગી જાય ને એટલે ગુરુ શિષ્ય બિચારા અચકાતા હતા, તો બોલો બોલો બિંદાસ બોલો. ત્યારે પછી શિષ્યમાં જરા હિંમત આવી, ગુરુદેવ માફ કરજો, આપ બોલ્યા એમાં આનંદ જરૂર માણ્યો, પણ જે ચાખ્યો ને એમાં તો અમે લીન થઈ ગયા, એમાં વિશેષ આનંદ આવી ગયો. માણ્યો, ચાખ્યો, સ્વાદ માણ્યો, બોલો જાણ્યો હતો. બસ એમ જે જ્ઞાની છે ને એ ચખાડે પછી પેલા સ્વયં માણે છે.
માન્યું છે. આપણા 24 તીર્થંકરના જે ભવો છે ને, શાંતિનાથના 16 ભવને, નેમનાથના 9 ભવને, સંભવનાથના 3 ભવને, એ બધા તીર્થંકર થઈને પછી જગતને મનાવ્યું છે. પહેલા તો સ્વયં પોતાના સ્વરૂપમાં બેસીને કેવળ જ્ઞાનનો આનંદ માણ્યો છે. કેવળ માત્ર જ્ઞાન. તો જો મારા પ્રભુ પોતે આનંદ માણી શકે માત્ર જ્ઞાનનો, તો હું ભગવાનથી કાંઈ ઓછો છું? જે ભગવાનમાં છે એ મારામાં છે. કારણ કે આગળનો શ્લોક આપણે જોયો તો જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા. આત્મા શું પરમાત્મા? તો આખી દુનિયા બોલે છે ને. તો આત્મા, આપણે આત્મા છીએ અત્યારે, હજી પરમાત્મા સ્વરૂપ પ્રગટ નથી થયું, પ્રત્યાવવું છે. તો આપણે પ્રત્યાવવા માટેનો પુરુષાર્થ કેટલો આપણો? તો એટલે જો દાખલો ખૂબ મોટો કરી નાખ્યો છે. એક જન્મમાં નહીં, અનેક જન્મોમાં સંયમ લીધા, વ્રત તપ જપ પાડ્યા, બધું જ કર્યું. શાસ્ત્ર તો એટલું અંદરમાં ભણ્યું કે લોકો આફરીન થઈ ગયા કે શું જ્ઞાન, શું જ્ઞાન. પણ એ વિદ્વત્તા છે, એ જ્ઞાન નથી. જ્ઞાન તો ચાખવાની, માણવાની ચીજ છે. તો શું થયું ભાઈ? તો કે દાખલો ઘણો મોટો કર્યો, પણ જેમ ત્યાં દાખલા ગણનારાએ મૂળમાં ભૂલ રાખી દીધી, 2 ને 2 5 કર્યા, એમ આપણે વ્રત તપ જપ સંયમ એ બધો દાખલો સાચો, એમાં જરાય ફરક નહીં. પણ મૂળમાં ભૂલ રાખી દીધી કે જ્યાં એકને એક કરવાનું હતું, ત્યાં આપણે એકને ભૂલી અને શરીરને એક કરી નાખ્યું. શરીર તે હું, મારું રૂપ, મારી ચાલ, મારી બોલ, મારી એક્ટિવિટી. એટલે શરીરમાં આપણે જે હું પણ રાખ્યું છે, બસ છે 2 જુદા છે. 2 જુદા છે. જેમ ગાડી અને પેસેન્જર જુદા, દૂધ અને તપેલી જુદી, ખાંડ અને બરણી જુદી, બસ એ જ રીતે અંદરમાં રહેલો ભગવાન આત્મા જુદો અને ભીતરમાં જ્ઞાનની જે જ્યોતિ ઝળકે છે એ જુદી, અને આ બહારમાં દેખાતું આ જ્ઞાન રૂપી શરીર જુદું. બંને તત્વ જુદા છે. પણ આપણે આજ સુધી ઉપવાસ કરી લેવા બહુ સહેલા છે, લાખોના દાન લઈ લેવા સહેલા છે. નાની કહેજો, અમારા ઘરની વાત નથી. લેક્ચર આપી દેવા સહેલા છે, વિહાર કરી લેવા સહેલા છે, લોજ કરી લેવા સહેલા છે. એ કયા અનંતકાળમાં અનંતથી વાર. પણ પ્રભુ કહે છે કે પોતાનો દાખલો એટલે શરીર જુદું છે અને શરીરમાં રહેલી જે ચૈતન્ય જ્યોત આત્મા એ જુદી છે. આવું અંતરમાં પહેલા તો શ્રદ્ધામાં લેવું, શ્રદ્ધામાં લીધા પછી ધારણામાં લેવું, અને ધારણામાં લીધા પછી અનુભવ સુધી જવું. આવું આ જીવ અનંત કાળમાં કરી નથી શક્યો. માટે આપણે મદદ લીધા, તપ કર્યા, જપ કર્યા, ત્યાગ કર્યા. ઈ સાહેબ મારો દાખલો ખોટો? તો કે ના, કામ ખોટો નથી. જ્યારે પણ તું કેવળ જ્ઞાન પામીશ ત્યારે સંયમ હશે, પણ ઈ સંયમ મોહ વગરનો સંયમ હશે. અત્યારે તપશ્ચર્યા આંબીની ઓળી 100 મીટરની હોય તો કરી લેવાય, પણ દીકરા પ્રત્યેનો મોહ, દીકરી પ્રત્યેનો મોહ. હવે અત્યારથી બધા મારા કાને આવે છે, સાહેબ કોક કે છે અમે 15 ના જશું ને, કોક કે છે અમે 19 ના, કે હવે પોતરાની કોકને યાદ આવી છે ને, કોકને દીકરાની ને, કોકને પુત્ર વધ્યોની. જુઓ તો ખરા, હજી તો 15 દિવસ પડ્યા છે, એના પહેલા તમે મુંબઈ પહોંચી ગયા છો બધા. મુંબઈ પહોંચી ગયા બધા. તપશ્ચર્યા શૈલી છે, મહાવીરની વાણી છે. આપણે કહીએ આમ અમારો ધર્મ લોકોત્તર, લોકોત્તર ધર્મ. તો જેનો ધર્મ લોકોત્તર હોય એના દેવ પણ લોકોત્તર. તો લોકોત્તર ધર્મ ને લોકોત્તર દેવ, એની વાત જ્ઞાનની લોકોત્તર કે લૌકિક હોય. બીડી છોડો ને, જુગાર છોડો ને, ગુટખા છોડો, એ તો પહેલી કક્ષાના જીવો એકોડી બનતા હોય ને એને કેવું પડે. હવે તમારા જેવા સજ્જનોને અમે કહીએ બીડી છોડો, શરાબ છોડો, જુગાર છોડો, કેવું લાગે કે મારા સાહેબ એટલા માટે આવું થશે મારે છે? એ તો બહાર રહેતા હોય એને કહી શકાય છે, 7 વ્યસનમાં સુરા હોય એને. અમને તો હવે આગળ વધવાનો બોધ આપો. અમે ભગવાન બનવા માટે આવ્યા છીએ, અમને પરમાત્મા બનવું છે આત્મામાંથી. તો અમને એ બોધ આપો. આ બીડી વાતો છો કોઈ કેવું છે કે નહીં? તમારી પાસે અમે ઝુંપડપટ્ટીની વાતો કરીએ કેવી લાગે? મહેલાતોની વાતો હોય. ચૈતન્ય મેલ જે આપણા સિદ્ધ ભગવાન પોતાના શાશ્વત મેલમાં બિરાજે છે, એને જપનારા આપણે, તો આપણી દ્રષ્ટિ તો એ જ હોય ને
કે મારે પણ ચૈતન્ય મહેલમાં રહેવું છે, તો આપણે ચૈતન્ય મહેલમાં જઈને રહેવું છે ને દાખલો સાચો કરવો પડશે. અને સાચા દાખલામાં પહેલું શું? તો કે હું એક, બાકી બધું પર છે. આત્માને છોડીને બધું પર છે, તો પર છે તો એને છોડવાની અમે વાત નથી કરતા કે સાધુ બની જાઓ, કપડા બદલી નાખો. અરે ભાઈ, કપડા બચ્યા પછી ચેલાનો મોહ રહી જાય છે. એમાં એક છોકરી મારી પાસે ભણતી હોય ને પછી બીજા મારા પાસે ચાલી જાય અને બદલાઈ જાય, પછી જુઓ મારું મોઢું. એ છોકરી આવે ને વંદન કરવા, આમ જ બેસાડી જાય. સામે જોવાનું મન શું થયું ભાઈ? પ્રેમ ક્યાં થયો? રાગ હતો, રાગ. અને એ રાગ અત્યારે તારો ખંડિત થયો ને, બીજા પાસે ગઈ એટલે તારા દિલમાં રાગની જગ્યાએ કોણ આવી ગયું? એ બરોબર ને? જો આ પાયાની ભૂલ આ જન્મમાં નહીં, આપણે જન્મ જન્મથી કરતા આવ્યા છીએ. અને એ ભૂલ જ્યાં સુધી નહીં ભંગાશે ત્યાં સુધી બાકી ભલે બધું દાખલો સાચો હોય તો કે સાહેબ કરોડ સુધી પહોંચી ગયો, આ બેટા બિલકુલ, પણ પેલા મૂળની ભૂલ તો સુધાર. તો મૂળમાં ભૂલ શું છે? તો કે શરીર જ્યારે મારું નથી, તો શરીરને લાગીને મળેલું ધન, પદ, પ્રતિષ્ઠા, દીકરા, દીકરી, પવિત્ર પવિત્ર ઈ મારા કેદી હોઈ શકે. અને આજ સુધી આપણે જોયું છે કે આપણા દાદા ગયા, બાપાએ ગયા, કોઈ સાથે ગયું? એવું તમારી સાથે ચાલુ છું બાપુજી, એકલા નહીં મોકલાવીશ તમને. કચ્છમાં હું તમને લઈને આવ્યો છું, મુંબઈ પણ તમને કચ્છમાંથી સાથે ને સાથે રહ્યો છું. અત્યારે પણ તમારી સાથે બની શક્યું છે એવું ભાઈ? આપણને ખબર છે બધાને કે જેની સાથે પ્રીત બાંધીએ છીએ ને જેની સાથે મોહ કરીએ છીએ એ નીકળી જાય છે, અને આપણે પણ નીકળી આવ્યા છીએ. તો પહેલા શું છોડવાનું છે દાખલામાં? તો કે વસ્તુ છોડવાની વાત નથી. પોતા છોડી દો ને, દીકરા છોડી દો ને, ઘર છોડી દો ને, સાધુ બની જાઓ, એ વાત જ્ઞાની નથી કરતા અહીંયા આચાર્ય ભગવાન. એ કે છે ઘરમાં રહીને પણ પહેલા મોહને કાતર લગાડ, મોહને કાતર લગાડ. બધા છે પ્રેમ આખી દુનિયાથી, આખી દુનિયાથી. તો ઘરના 5 સભ્યોથી તો પ્રેમ જ કરવાનું છે, એનાથી દ્વેષ થોડું કરવાનું છે. પ્રેમ આખી દુનિયાથી કરજે, પણ મારાપણાનો ભાવ છે એને ધીરે ધીરે તોડવાનું કામ કરજે. બધા છે મારી સાથે ચાલે એ મારું, મારી સાથે ચાલે એ મારું. વિચારજો, આ લેસન છે તમારું. મારી સાથે શું ચાલશે? અરે બીજા તો કોઈ નહીં ચાલે, પણ જેને પાળ્યો, પોસ્યો, ખવડાવ્યો, દોવડાવ્યો, નવડાવ્યો, દવાઓ આપી, બધું આપ્યું, જરી પણ ગરમીથી તો પંખો, એસી, આ બધું જેને આપ્યું, આ સાથે ચાલે તો મને કહેજો. ન તમારી જોડે ચાલશે ન મારું ચાલશે. જે નંગા કરવા વાળી તમને ખભે ઉઠાવીને લઈ જવા પડશે, નહીં ચાલશે સાથે. તો પ્રભુ અનંત કાળથી અનંત શરીર તે છોડ્યા, અત્યારે છોડતાને તું જોઈ રહ્યો છે, અને છતાં તું એક ખોટો દાખલો કરે છે કે શરીર તે હું, શરીર તે હું, શરીરનું નામ તે મારું નામ. આ ભૂલ અનંત કાળમાં ભાંગી નહીં. માટે આપણે 18 પાપસ્થાનક રોજ બોલીએ. પહેલે પ્રાણાતિપાત, બીજે નિશાવાર, ત્રીજે અરગતા દાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, 10મે રાગ, 11મે દ્વેષ, 12મે કલહ, 13મે અભ્યાખ્યાન, 14મે પૈશુન્ય, 15મે રતિ અરતિ, 16મે પર પરિવાર, 17મે માયા મૃષાવાર. આ એક વિભાગ એક બાજુ અને એક બેઠો છે દાદો એક બાજુ. કે બધા જ આ દોષ ત્યારે જ તૂટશે કે જ્યારે તું 18મે મિથ્યાત્વ શલ્ય. એટલે શું? મિથ્યાત્વ શલ્યનો મતલબ છે જે તારી ચીજ નથી એને તું તારી ગણીને બેઠો છે. બસ આ મોટામાં મોટું મિથ્યા છે, મોટામાં મોટું. એટલે એકડે એક આત્મા એક છે ને આત્મા તરફ દ્રષ્ટિ ન આપી અને જડ શરીરમાં હું તે શરીર, હું ગોરો, હું કાળો, હું ઊંચો, હું નીચો, હું પતલો, હું જાડો, બસ અહીંયા જ આપણી દૃષ્ટિ રહી ગઈ છે. અરે અમારા ગુરુદેવ અમને ભણાવ્યું કે બેટા જે પણ નજર સામે આવે ને એનામાં આત્મા જોજે. કૂતરો આવ્યો તો પણ આય આત્મા છે, સાપ આવ્યો તો આય આત્મા છે, ગરોળી ઘરમાં આવી તો આય આત્મા છે, ગાય સામે મળી તો એમાં તું ગાય રૂપે ન જોતા, એમાં આત્મા છે. એમ વિશ્વના તમામ મનુષ્યો આવે તારી પાસે, કોઈ દેશ બુદ્ધિથી આવ્યા હોય, કોઈ પ્રેમ બુદ્ધિથી આવ્યા હોય, પણ તું એમાં ભગવાન આત્માના દર્શન. જો દેવચંદ્રજી મહારાજ સાહેબે સ્તવન લખ્યું છે 24માં 9મા ભગવાનમાં લખ્યું કે પ્રભુ તું જે જાણગ રીતિ, પ્રભુ તારા જાણવાની જે રીત છે ને જોવાની,
કોઈ અદ્ભુત છે કે નિજ સત્તાએ શુદ્ધ સૌને ટેકતા હો લાલ. હે સુવિધિનાથ ભગવાન, એમણે આ સુવિધિનાથનું સંબંધ રચ્યું. આપણે ત્યાં સુવિધિનાથ ભગવાન બેઠા છે કે પ્રભુ તુમ જાણ રીતિ જગમાં દેખતા હો લાલ. કેવી રીતે આપ જુઓ છો? તો કે આપની દ્રષ્ટિમાં એવા એંગલ લાગેલા છે કે નિજ સત્તાએ શુદ્ધ સૌને દેખતા હો લાલ. ભગવાન હાજર હોય તો આપણને કઈ દ્રષ્ટિએ જુએ કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, એ દ્રષ્ટિએ ભગવાન ન જુએ. ભગવાનની દ્રષ્ટિમાં નિજ સત્તાએ શુદ્ધ, તો કે દરેક જીવાત્મા પોતામાં કેવલ જ્ઞાનની સત્તા લઈ અને બેઠેલો છે. તો ભગવાનને આપણી કૈવલ્ય સત્તા દેખાય, ભગવાનને આપણું શુદ્ધ સ્વરૂપ દેખાય. બહારના સ્વરૂપને ભગવાન જોવે જ નહીં, કારણ કે જેવું પોતાનું સ્વરૂપ એવું વિશ્વના તમામ જીવોનું સ્વરૂપ. એટલે તો ધર્મનાથના ભગવાનના ઓલા સમવસ્ત્રમાં કોણ આવે તો ખબર છે? ભગવાનને પૂછવામાં આવ્યું કે ભગવાન આ ઉંદર તો કેમ આટલો નાચી રહ્યો છે? સાધુ હતા, સાધ્વીજી હતા, શ્રાવક હતા, સાધી મારી પાસે બેઠી હતી અને ધર્મનાથ ભગવાનની દેશના ચાલુ હતી અને ઈ દેશનાને સાંભળીને ઉંદરો આગળ આવ્યો પોતાની જગ્યાથી અને ભગવાનની સામે નૃત્ય કરવા લાગ્યો. એટલે પૂછ્યું શિષ્યોએ કે પ્રભુ આ ઉંદર આટલો કેમ નાચી રહ્યો છે? તો કે તમારા બધા કરતા પહેલા મોક્ષે જવાનું છે, તમારા બધા કરતા પહેલા મોક્ષે જવાનું છે. એ અમારી આ દેશના સાંભળીને પોતાના સ્વરૂપમાં ડૂબ્યો છે અને એનો જે આનંદ આવ્યો છે ને એ ભક્તિ કરવા આવ્યો છે. નિજ સત્તાએ શુદ્ધ, એમને ઉંદરનો ન દેખાયો, એમના ભીતરમાં રહેલું જે આત્મ તત્વ એ ભગવાનને દેખાયું. એટલે કીધું એ અમારા જેવો સ્વાદ ચાખીને અત્યારે નૃત્ય કરી રહ્યું છે, તમારા કરતા વહેલો મોક્ષ જશે. એટલે હમણાં જેનું આયુષ્ય પૂરું થનાર છે, હમણાં ગયા પછી દેવલોકમાં જશે, ફરીને મનુષ્ય બની અને મુક્તિની સાધના કરી અને જાનવરની દુનિયામાં. વિચાર કરજો પ્રભુ, આપણે તો મનુષ્ય બની ગયા, આવો રૂડો અવસર ક્યારે મળે? અને છતાંય આપણે પ્રમાદમાં આળસમાં પડ્યા છે કે ના ના એ બધું પછી ચોથા આરામાં થાય. બધું અત્યારે ક્રોધ થાય છે કે નહીં? એ પાંચમા આરામાં ક્રોધ કરી શકાય છે કે નહીં? એ ચોથા આરામાં થાય. માન કરી શકાય છે તો જો કસાયો કરી શકાય છે તો ધર્મ કેમ ન કરી શકાય? જો કર્મ કરી શકાય છે તો ધર્મ ન કરી શકાય? અને આપણી કેવી ધારણા છે? એવા લુલા બનાવી નાખ્યા કે મોક્ષ પાંચમા આરામાં ન હોય એટલે આપણે ઢીલા અને એ અત્યારે પૂરું થાય. અરે મુક્તિની ક્યાં વાત કરે છે? પહેલા તો મુક્તિ માર્ગને તો તું કામ જય વિરાયમાં રોજ બોલીએ છીએ ભવ નિમિયો ને બીજા નંબરમાં મગાણું સારિયા. તો મગાણું સારિયાનો મતલબ શું? જે માર્ગે પ્રભુ ચાલ્યા છે એ માર્ગને અનુસરીને આપણે પણ કદમ, ભગવાનના કદમ બીજી બાજુ ચાલ્યા ને આપણા કદમ બીજી બાજુ ચાલે. બસ પુણ્ય કરો, પુણ્ય કરો. ભગવાન કે છે પુણ્ય કરવા માટે નથી, પુણ્ય તો સ્વયં બંધાશે. તું જયારે પ્રભુ ભક્તિ કરીશ ને ત્યારે તારા પાપ નહીં બંધાય, પુણ્ય જ બંધાશે. જયારે તું તપ જપ કરીશ ને ત્યારે તારા પાપ નહીં બંધાય, પુણ્ય જ બંધાશે. પણ પુણ્ય માટે કઈ વ્રત તપ જપ થોડા છે, પોતાના સ્વરૂપની ઝાંખી માટે. એક વખત છે ને 4 માણસો બીજે ગામ ગયા હતા. હવે પાછા ફર્યા, પોષ મહિનાની ઠંડી, એકદમ એવી ઠંડી જોરદાર. પાછા ફર્યા તો રાત પડી ગઈ ને અંધારું થઈ ગયું. તો કે હવે આગળ વધારે એવું નથી કે તો કે ચાલો આ વનમાં જ કરીએ આપણે વિશ્રામ. એક ઝાડ નીચે સુઈ ગયા. 4 જણા હતા, પોતાની પાસે જે હતા એ માથે મૂકીને જરા ઓઢીને સુઈ ગયા. હવે ઠંડી થોડી સગી થાય એટલે થોડી મધ્યરાત્રિ થઈ તો ખડખડવા લાગ્યા. તો બીજું કે જેલા એ નીંદર નથી આવતી કે, અને હવે આમાં સુવાય એવું નથી, શરીર ચીચડી જાય છે, એકદમ ઠંડુ થઈ ગયું. તો કે કરો તાપણી. તો કે તાપણી કરવા માટે ઘાસ ફૂસ કપસે સુકા લાવો. એટલે જરા ત્રીજો ઉઠ્યો ઉભા કે તમે બેસો હું લઈ આવું છું. તો સૂકી કાઠીઓ ને સૂકા પાંદડા જે ઝાડના પડ્યા હતા બધા ભેગા કર્યા ને ઢગલો કર્યો ને પીડી તો એ જમાનામાં બહુ પ્રિય હતી. એટલે પીડી પાસે બધા પાસે હોય એટલે કાઠીઓ માચીસ અને લગાડી એટલે ધીરે ધીરે તાપણી તપવા લાગી. એટલે 4 જણા કુંડાળો વાળી અને પોતાના હાથ શેકવા લાગ્યા અને પગ શેકવા લાગ્યા અને પછી જરા બોલાય તો જરા ફૂંક મારવા લાગ્યા. એટલે વળી ચેતે અગ્નિ અંદરથી પ્રક્રિયા કરતા કરતા આખી રાત એમને તાપણીની અંદરમાં વિતાવી. એમને તો ઠંડી ઉડાડી, પણ એમનું આ નાટક, આ વિધિ ઉપર
બેઠેલા વાંદરાઓ જોઈ રહ્યા હતા. વાંદરા બેઠા પણ જંગલમાં વાંદરા હતા. એમણે આ જોયું કે આ મનુષ્યો ઠંડી ઉડાડવા માટે આવી સરસ મજાની રીત શોધી લીધી કે જો એમને બધાની ઠંડી ઉડી ગઈ અને કેવા ઠીઠુકતા હતા, હવે નથી ઠીઠુકતા. આપણે પણ ઝાડ ઉપર બેઠા છીએ તો આ ગરમાવો આવે છે ને, તો આપણી ઠંડી ઓછી થઈ ગઈ. હવે આપણે આવું કરશું. અમે નકલ કરવામાં બંદર બહુ હોશિયાર. અત્યારે નકલો ચાલે છે બધી. આને આમ કર્યું એટલે આપણે આમ કરવાનું, આને વાળ કપાવ્યા એટલે મારે વાળ કપાવવાના, આને જીન્સ પહેરી એટલે મારે. નકલથી બંદર છે મનુષ્ય. બીજા કોઈ નકલ નથી કરતા, જાનવર નથી કરતા, પક્ષી નથી કરતા, માનવ જ બધાની નકલ કરે છે, બધાની નકલ. તો માણસો તો સવાર પડી, ઠંડી ઉઠી ગઈ ને જ્યાં સમય થયો જવાનો તો કાપનું મૂકી હાથતા માંડ્યા અને પોતાના ગામ તરફ નીકળી ગયા. હવે બીજા દિવસે ઠંડી લાગી અને દાંતિયા કાઢવા લાગ્યા અને ખરખડવા લાગ્યા તો હેડ હોય, વાંદરાઓની ગીસની ટોળીનું એક હેડ હોય, એને હેડને કીધું જુઓ ગઈકાલે મનુષ્યોએ ઠંડી ઉડાડી ને, આજે તમારા બધાને ઠંડી ઉડાડવાની છે. તો કેવી રીતે ઉડાડે જોયું તો ને, લાકડા લઈ આવું, સૂકા ચાકવાન લઈ આવું. એટલે કર્યો ઢગલો કર્યો કે ઠંડી ઉડાડવા માટે. હવે તો કે મનુષ્યો ગોળાકારે બેઠા હતા, બધા ગોઠવાઈ ગયા. ગોળાકારે બેઠો તો ઠંડી ઉઠશે ને, એટલે બધા ગોઠવાઈ ગયા તાપણાની આજુબાજુ કે હવે ફૂંક મારો. ઓલા બધા માણસો છે ને ફૂંક મારતા હતા. તો એક જે સજ્જન મોટો હતો ને, અરે પણ પહેલા તો અંદરમાં ઓલી અગ્નિ સળગી હતી, પીડી પીડી ઉઠતી હતી. તો કે ઉભા લગાવવી પડશે ને અગ્નિ. હવે બીડી તો પીતા નતા કોઈ, એ કિસાનમાંથી નીકળે, બીડી પીતા નહોતા, સિગરેટ પીતા નહોતા. ઓલો એક હોશિયાર હતો વાંદરો કે ઉભા અગ્નિ સળગાવી છે ને તો હું હમણાં લઈને આવું છું. અને બાજુમાંથી ઓલા આગિયા હોય ને, આગિયાજી એ ઉડે ને ત્યારે એમાં પ્રકાશ થાય. એમને એક ખેત મળે છે, આંગિયા ઉડે એટલે પ્રકાશ થાય. તો કે હા જો આમાં પ્રકાશ છે કે, તો આની ચેનગારી રાખશું એટલે અગ્નિ સળગી ઉઠશે. એટલે આંગિયા પકડી અને અગ્નિની અંદરમાં નાખવા લાગ્યા. ફૂંક મારે પાછી. બીજું કે તું ફૂંક માર. હવે એટલી મહેનત કરી, ઊંચું નીચું કર્યું તો એ લોકોએ જરા આમ તાપડાને એટલે આમાં ઊંચું નીચું કરું, ફૂંક મારો, ગોળાકારે બેઠો, આંગિયા બધું નાખો. આખી રાત પરેશાન થયા પણ સારી આપણી ઠંડી ઉઠી નહીં. ઉડે ઠંડી એ બધું હતું અગ્નિના વિના, બધું હતું પણ ચિનગારી નહોતી. બસ એમ આપણે બધું જ કર્યું, એવન સંયમ પણ લઈ લીધું, રોજ પણ કર્યા છે. મેરુ પર્વત જેટલા રજોરણ લીધા ને એમાં બધું જ કર્યું, પણ અંદરની ચિનગારી બધી મહેનત કરી. બિચારાએ લાકડા ભેગા કર્યા, ઘાસ નાખ્યું, ફૂંકો મારી, 20 જણા ભેગા થઈને ફૂંકો મારી, આંગિયા કેટલા ભેગા કરીને અંદરમાં નાખ્યા. ઠંડી ઉડી ગઈ. ખબર નહીં માણસોએ શું કર્યું હતું. એમ મહાવીરની ઠંડી ઉડી ગઈ, મોહની પારસનાથની ઉડી ગઈ, ગૌતમ સ્વામીની ગઈ, જંબુ સ્વામીની ગઈ. ખબર નહીં એમને શું કર્યું કે એ બધા મોક્ષે વયા ગયા અને હું અહીંયા પાંચમા આરામમાં ગઈ. શું કર્યું એમને? આપણને ક્યાં પડી છે? આપણે તો માત્ર બહારથી દેખાય કે મહાવીર કૌશલ ધ્યાન મળ્યા, પછી હમણાં છે ને હાલ્યું હતું महावीर का रिकॉर्ड तोड़ दिया। अरे बापू, महावीर का रिकॉर्ड तोड़ना बहुत मुश्किल है। मात्र उपवास नता कर्या महावीरे, आपने महावीर ना उपवास देखाय पूछा रहे ने महावीर 6 महीना सुधी, तो के महावीर तो 6 महीना ना उपवास कर्या, पण अत्यारना तो श्रावको કેટલા મહિનાના 12 મહિનાના ઉપવાસ કર્યા। એટલે महावीर का रिकॉर्ड तोड़ गया। अरे बापू, महावीरे मात्र भोजन नતું છોડ્યું, महावीरे भोजननी સાથે કાંઈક છોડ્યું હતું, અને એ હતો શરીર પ્રત્યેનો મોહ, ભક્તો પ્રત્યેનો મોહ, સંસારની એક્ટિવિટી પ્રત્યેનો મોહ। એટલે મહાવીર જંગલમાં ઉભા હતા ને, શરીર ઉપર 20 ઉપસર્ગ થયા, પણ કોઈ ઉપસર્ગ કરનારાને મહાવીરે વાર્યા નહીં કે તમે મને ઉપસર્ગ ન કરો। ભગવાન માત્ર ભૂખ્યા નતા રહ્યા, પ્રભુ અંદરમાં જ્ઞાનની લવ લચડતી હતી, અંદરમાં જાગૃતિની, અંદરમાં જ્યોત જલતી હતી। માટે શરીર બને, શરીર ઉપર ખીર રંધાય, શરીર ઉપર કાનમાં ખીલા ઠોકાય, કે સાપ આવીને ડંખ દે, એ તો બધું શરીર ઉપર થાય છે। અને હું શરીર નથી, મારા આત્માને કોઈ ડંખ ન આપી શકે, મારા આત્માને કોઈ જલાવી ન શકે, મારા આત્માને કોઈ ડંખી ન શકે। આનું નામ છે। એટલે તો પ્રભુ આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજ સાહેબે લખ્યું વિતરાગ સ્તોત્રમાં, નહીં યોગ શાસ્ત્ર ગ્રંથમાં,
જ્યારે મહાવીરને ઉત્સર્ગ કરી અને હારેલો સંગમ જ્યારે પાછો જતો તો કૃતા પરા દેવી જને કૃપા મંત્ર તારયો ઈસત પાસ પાર દયોર ભદ્રમ શ્રી વીર જિન નેત્રયો. ભગવાનના નેત્રો અશ્રુથી જરા ભીના થયા. શેના માટે? બહુ ઉપસર્ગ 20 કર્યા એટલે? કાળચક્ર છોડ્યો અને ભગવાન જમીનમાં ઊંડા ઉતરી ગયા એટલે? તો કે ના, કૃતા અપરાધેથી જેને અપરાધ કરીને જતો તો ઈ સંગમ દેવ કૃપા મંત્ર તારયો, પ્રભુની બંને આંખોમાંથી કરુણાનો સ્રોત વહેતો હતો અને એ સ્રોતના કારણે જરા વિશેષ કરુણા ઉભરાય. કેમ કે હજુ મુનિ દશા છે ને, કેવલ જ્ઞાન થઈ જાય પછી આંસુ ન હોય આંખમાં, પછી એ ભાવ જ ન હોય. હજુ મુનિ દશા છે, અપૂર્ણ અવસ્થા છે, એટલે કૃપા મંત્ર તારયો. મંથર એટલે અંદર આંખોમાં કીટીઓ છે ને, એ બંને તાર કૃપાથી મન ભીના થઈ ગયા, ઢીલા થયા અને એનાથી શું થયું? ઈસત પાસ પાર ગયો ભદ્રમ. ભગવાનની આંખો જરા ભીની થઈ. જેના માટે? તો કે ઓહો, અમે જગતના જીવોના ઉદ્ધાર માટે આવ્યા છીએ. અમારું નિમિત્ત પામીને કેટલા જીવો મુક્તિ તરફ પ્રયાણ કરશે, સંસારને કાતર મારશે, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શાશ્વત આનંદને માણશે. અને આ વિચારો સંગમનો જીવ અમારું નિમિત્ત મળ્યા પછી પણ ક્રોધાવિષ્ટ રહીને, ક્રોધના કારણે એટલા કર્મ બાંધ્યા છે કે આ સંસારની 4 ગતિમાં બિચારો ભટકતો રહેશે, રોતો રહેશે, વેદના સહેશે. અરે એની એ વેદના ભગવાનને રડાવી છે. જો આ મારા ભગવાન, આ આપણા ભગવાન છે કે દુશ્મન પ્રત્યે પણ જેમની આંખોમાંથી અમી ઝરણા, પ્રેમના ઝરણા, ત્યારે આનું શું થશે? આ હતી મહાવીરની ચિંતાડી. પ્રભુ માત્ર મહાવીર ભૂખ્યા નતા રહ્યા. મહાવીરના ભીતરમાં સમ્યક દર્શનની જ્યોત જે જલી હતી ને, મરીચીના ભવમાં ભલે હારી ગયા હતા, સિંહના ભવમાં ફરી પ્રગટાવ્યો તો સમ્યક દર્શનનો દીવડો. એ દીવડો આગળ વધતો 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 એટલો વિશેષ જ્યોતિ સ્વરૂપ બની ગયો હતો કે હવે શરીર તે મારું નહીં. શરીર ભૂખ્યું રહે કે આહાર મળે, અને એના આહારમાં લુખા બાકુડા મળે તોય ભલે, અને સુંદર મજાની બનાવેલી ખીર મળે તો પણ. એટલે તો અપૂર્વ અસરમાં ગાયું, ઘોર તપશ્ચર્યા માં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવજો, રજકણ કે રીતિ વૈમાનિક દેવની, સર્વે માન્યા ઉદ્ગલ એક સ્વભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મારા જીવનમાં એવો અપૂર્વ અવસર ક્યારે આવશે કે ઘોર તપશ્ચર્યા, 6 મહિનાના ઉપવાસ, 4 મહિનાના ઉપવાસ, 2 મહિનાના ઉપવાસ, ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, જરા પણ મનમાં સંતાપ નહીં, જરી પણ આર્ત ધ્યાન નહીં, પ્રસન્નતા પ્રસન્નતા પ્રસન્નતા. અને સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવજો. કોઈ જગ્યાએ આહાર લેવા જાય અને ત્યાં મગમગથી સોળમવાની ખીર મળે, કે ક્યાં બાકુડા મળે અને ક્યાં રૂખી રોટલી મળે, તો સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવજો. વૈરાગ્ય, વિતરાગતા. બાકુડા મળ્યા તોય ભલે અને ખીર મળી તોય ભલે, ન મળી અને ઉપવાસ થઈ ગયો આવી દશા. કેમ? તો કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની. રજકણ ધૂળ ના હોય તોય ભલે, અને વૈમાનિક દેવતાના વિમાનોની રિદ્ધિ સિદ્ધિ હોય, એને બંને કોદગલ દેખાય છે. આપણે શું દેખાય? સોનાનું ચેન પડ્યું તો રજકણ લાગે આપણને? લઈએ નહીં સજ્જન હોય તો, પણ જરી લઈ લઈએ. કોઈને ખોવાય છે, ભાઈ ખોવાય છે, ખોવાય છે તો કોઈની નોંધ તો લઈ જજો, નહીં તો ભંડારામાં રાખી દે. એટલે અહીંથી ઉઠાવીને ભંડારામાં નાખવાનું મન થયું, એનો મતલબ ધૂળને ઉઠાવીને ન નાખી પડે. સોનું તમને સોનું દેખાનું ને, નાનીને સોનું દેખાય છે સામે તો પણ એમને રજકણ લાગે છે. કારણ કે ક્યાંથી આવ્યું સોનું? ખાણમાંથી, બરોબર ને? તો ખાણની અંદરમાં સોનું એટલે પૃથ્વી કાયનો
કલેવર છે. ઈ સજીવ નીકળી ગયો ને કલેવર રહી ગયું. તો પૃથ્વી કાયનો કલેવર હોય તો ભગવાનને એ રજકણ દેખાય રેતીના અને હીરાના રજકણ હોય તો પણ બંને રજકણ કે રીતિ વૈમાનિક દેવની સર્વે માન્યા. શું માન્યું? ઉદ્ગલ એક સ્વભાવ. વાળની માટી અને શરીરની માટીમાં મહાવીરને કાંઈ ફરક નતો પડતો. બંને એમને માટી દેખાતી હતી. માટે મહાવીર અપાણમ ગોસીરામની કરીને ઉભા રહ્યા સંગમના ઉપસર્ગમાં, ઓલા યક્ષના ઉપસર્ગમાં. આનું નામ છે મહાવીરના ઉપવાસ તોડવા. ઘણા કઠણ છે ભાઈ. એક ઉપવાસ તો કરી બતાવ મહાવીર જેવો કે જેમાં તું 24 કલાક માત્ર આત્માની લય લગાડીને બેઠો રહે. ન ધન યાદ આવે, ન પુત્ર યાદ આવે, ન પત્ની યાદ આવે, અને ન ભોજન યાદ આવે, ન પાણી યાદ આવે. અખંડ 24 કલાક તું લય લગા. તારા આત્મા સિવાય કોઈની સ્મૃતિ ન થાય તો કહીએ કે તું મહાવીરના પગલે. તો મહાવીર કા રેકોર્ડ તોડ દિયા. 30 દિવસ ખાલી કે 3 મહિના કે 6 મહિના ભોજન છોડ્યું એ માત્ર તમને મહાવીરનું છૂટેલું ભોજન દેખાય છે. પણ મહાવીરનો છૂટેલો ભીતરનો મોહ, દર્શન મોહ અને ચારિત્ર મોહ એ આપણને દેખાતો જ સમજાય છે. ચારિત્ર મોહ અને દર્શન મોહ. દર્શન મોહ જાય એટલે થાય સમ્યક દર્શન અને ચારિત્ર મોહ જાય એટલે થાય કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. તો આપણે હજુ નથી છોડ્યો દર્શન મોહ અને ચારિત્ર મોહ છોડવાની વાતો કરીએ તો ચારિત્ર મોહ છૂટી ગયો પણ મૂળમાં ભૂલ રહી ગઈ કે શરીર છે હું અને શરીરથી પછી દસથી જે પ્રક્રિયા મેં આમ કર્યું ને મેં આમ કર્યું ને મેં આમ કર્યું એટલે મેં ઊભું રહી ગયું. તો એ છે તો ગયું. એટલે તો તુલસીદાસજી અજય સંત છે એમણે લખ્યું સોહી જ્ઞાની સોહી ગુણીજન. તુલસીદાસજી રામાયણના રચયિતા. સોહી જ્ઞાની સોહી ગુણીજન સોહી દાની જ્ઞાની. એ જ જ્ઞાની છે, એ જ ગુણવાન છે, એ જ દાનેશ્વરી છે અને એ ધ્યાન કરનારા જ્ઞાની છે. તુલસી જાકે ચિત્ત બની હૈ રાગ દ્વેષ કી હાની. તુલસીદાસ જેના ચિત્તમાંથી રાગ દ્વેષનો અંશે જય થયો છે એ જીવ જ્ઞાનવાન પણ છે, એ જીવ ગુણવાન પણ છે, એ જીવ દાનેશ્વરી પણ છે અને એ જીવ જ્ઞાની પણ છે. આનું નામ છે રાગ દ્વેષનો ક્ષય કરે ને એ જીવ ચોથા ગુણ સ્થાન કે સમ્યક દ્રષ્ટિ હોય, પાંચમા ગુણ સ્થાન કે શ્રાવક હોય, છઠ્ઠે સાતમે મુનિ હોય અને 13મે કેવલ જ્ઞાની હોય. આવી અંદરની લવ જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી અંધારા છે અને અંધારાની અંદરમાં કોઈ ઘરના કામ નથી થતા. ઓછીથી લાઈટ ગયા ને રાતના 4 વાગે કામ કરતા અને લાઈટ ગયા તો કુના ઉપર તમે ગુસ્સે હતા. અત્યારે લાઈટને જવાનું સોચ્યું બધું અંધારું થઈ ગયું તો કે હવે મીણબત્તી લાવો તો ખબર નહીં ક્યાં રાખી છે. કામ કરવા માટે પ્રકાશ આપે છે પ્રભુ. પ્રકાશ વિના ઘરના કામ નથી થતા. રંગોળી ન થાય, ગૌલીએ ન થાય, પ્રકાશ આપે તો અહીંયા પ્રભુ મુક્તિએ જવું છે. મુક્તિની વરમાળા પહેરવાની છે અને અંધારામાં પહેરી લેશું. હું શરીર ને, હું રૂપાળો ને, હું કાળો ને, હું ગોરો ને, હું બહુ તપસ્વી ને, હું બહુ દાનેશ્વરી ને, હું બહુ લખેશ્વરી ને, હું બહુ, એનાથી મુક્તિ થશે. પ્રકાશ કયો પ્રકાશ? તો કે અંદરમાં રહેલા પ્રભુનો પ્રકાશ. ચિનગારી એક. જો વાંદરાઓને ચિનગારી ન મળી, ઠંડી ન ઉડી, માણસોની પાસે ચિનગારી હતી તો ઠંડી ઉડી ગઈ. એ મહાવીર પાસે ચિનગારી હતી ને તો કોઈ ઉપસર્ગ કરનારા પ્રત્યે દ્વેષ પણ ના આવ્યો, એના પ્રત્યે ક્રોધ પણ ના આવ્યો અને આપણને શું થાય? આપણી નિંદા પીઠ પાછળ કરીને આપણને ખબર પડે તો બસ જેટલા હલી જઈએ છીએ ને માનીને રાખો કે હજુ આપણી જ્યોત જલી નથી. જે દિવસે જ્યોત જલશે તે દિવસે શરીર જ આપણું ન હશે અને શરીર આપણું ન હશે પછી એ શરીર ઉપર કાંઈ પણ થશે આપણે ભીતરમાં અલગ રહી જશું. આનું નામ છે સમ્યક દર્શન. ખાલી સંકિત લ્યો પછા લ્યો સંકિત લ્યો, એ સંકિત લેવાને દેવાની ચીજ નથી ભાઈ. સંકિત તો તારો ગુણ છે, શ્રદ્ધા ગુણ છે અને એ શ્રદ્ધા ગુણ કોઈ આપી શકે? કોઈ અંદરમાં રાખી શકે? મહાવીરના આત્માએ શ્રદ્ધા ગુણને પ્રગટાવ્યો તો એ મહાવીર સુધી પહોંચ્યા. તારે તારો શ્રદ્ધા ગુણ પ્રગટાવવો પડશે અને શ્રદ્ધા ગુણ તે શું? તો કે આ શરીર તે મારું નથી. ગમે ત્યારે સ્મશાનમાં સુનાર છે, ગમે એટલું એને સાચું તો પણ મારો આત્મા સદા રહેનાર છે. માટે મારા આત્માની હું સંભાળ લઉં. એની સંભાળ લેવી એટલે કસાયોથી બચાવવું, માનથી બચાવવું,
લોભથી બચાવવું, ઈર્ષાથી બચાવવું, કોકની નિંદા ટીકાથી બચાવવું, જે કરે એના માટે મને મારું કામ સંભાળે છે. આનું નામ છે આત્માની સંભાળ લેવી. શરીરની સંભાળ તો આપણે બધા લઈએ છીએ, અને છતાં એ ગદાર છે એવો ગદાર કે આપણને મૂકીને વયો જાય છે, રોગ આપે છે, પીડા આપે છે. એટલે શરીર કદી આપણો થયો નથી. જેને 24 કલાક સંભાળીએ એ ગદારી કરે છે આપણી સાથે, અને જેને આપણે નથી સંભાળતા એ આપણું હંમેશા સંભાળ લે છે. તો આચાર્ય ભગવાન કહે છે કે જ્યાં સુધી આ જીવ પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ નહીં કરશે, પછી ગમે તે જીવ હોય, પણ જ્યાં સુધી પોતે પોતામાં રહેલા પ્રભુનો અનુભવ નહીં કરે ત્યાં સુધી આ જીવને મોક્ષ તો નહીં, મોક્ષનો માર્ગ પણ મળતો નથી. પછી 4 ગતિમાં ફર્યા કરે તો ભલે જીવો બિચારા ફર્યા કરે. ચાલો આગળ જોશું આપણે. આચાર્ય ભગવાનની કરુણા છે આપણા ઉપર કે આપણને આવી ટોપ લેવલની વાત સંભળાવી રહ્યા છે કે બેટા અનંત કાળમાં જે ગતિ કર્યું આ ભાવ મળ્યો છે, જરીક વિચાર તો કર. કામવાની પછી વાત. સંપ્રતિ મહારાજાનું જીવન આપણે જોઈ રહ્યા છીએ. શરતબાલા યુવરાજનીને પાછલા ભોરે સ્વપ્ન આવ્યું. પોતાના મુખ કમલમાં હાથીને પ્રવેશ કરતો જોયો. ઉચ્ચ સ્વપ્ન જોયા પછી યુવરાજની સોયા નહીં. પ્રભુ ભક્તિમાં પાછલી રાત્રિ વિતાવી. સવાર પડી એટલે નિત્ય કર્મથી પરવારીને પોતાના પતિના સાથે નજીકમાં રહેલા ઉપાશ્રયમાં આવ્યા. પૂર્વ ધરેવા સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ બિરાજમાન હતા. એમની પાસે જઈ અને આ વાત રજૂઆત કરી કે ગુરુદેવ આજે પાછલા ભોરે મને આવું સ્વપ્ન આવ્યું, તો આપ એ સ્વપ્નનો ફળાદેશ આપના જ્ઞાનથી કહી શકતા હો તો આપ અમને કહો. ત્યારે 10 પૂર્વ ધરનારા મહાત્માએ જ્ઞાનનો ઉપયોગ મૂકી અને કીધું, હે પ્રભુ ભક્તિના પરાયણ આત્માઓ, ભગવાનની ભક્તિમાં તલ્લીન એવા આત્માઓ બે હતા ને પતિ પત્ની, તમારે ત્યાં જે આજે યુવરાજનીએ સ્વપ્નો જોયો છે એના ફળ સ્વરૂપે તમારે ત્યાં ભાગ્યશાળી કુલનો શિરોમણી એવા એક ભવ્ય આત્માનો જન્મ થશે, અને જેના હાથે આ ધરતી ઉપર જૈન ધર્મનો મહાન અભ્યુદય થવાનો છે, અને જેના યોગે ભારતની ધરતી મંદિરોથી સુશોભિત બનશે. ધરતીને મંદિરના આભૂષણ મળશે. જ્ઞાની મુનિ મહારાજના મુખથી પોતાને ત્યાં જન્મ લેનાર મહા આત્માની વાત સાંભળીને બંને દંપતી સંતોષ પામ્યા અને આનંદ પામ્યા. અમારે ત્યાં આવો કુલદીપક આવશે કે જે ભારતની ધરતીને સુશોભિત મંદિરોથી કરશે. બંને પતિ પત્ની ખૂબ ખુશ છે. ત્યારબાદ ઘરે આવ્યા. ઘેર આવ્યા પછી પતિ ભક્તા એવી શરતબાલા પોતાના ગર્ભનું સુંદર રીતે પાલન પોષણ કરવા લાગી. જે વાત સુનંદા કહેતી એ જ પ્રમાણે ભોજન લેવું, એ જ પ્રમાણે ધર્મ ભક્તિ કરવી, પ્રભુ ભક્તિ કરવી, ધર્મ ચર્ચા કરવી. એટલે ગર્ભમાં રહેલા બાળક ઉપર સુસંસ્કારો પડે એટલા માટે કોઈ ઉલટી વાત જ નહીં, સમ્યક ક્રિયાની અંદરમાં શરતબાલા જોડાઈ. આ રીતે એમણે ગર્ભાવસ્થાનો કાળ સારી રીતે પસાર કર્યો. અને જ્યારે 9 માસ ઉપર કેટલાક દિવસો વીત્યા ત્યારે એક સુંદર રૂપવાન પુત્રનો પોષ માસના શુક્લ પક્ષમાં શરતબાલાની કુક્ષેથી જન્મ થયો. આજે આપણા ચરિત્રના નાયક શરતબાલાની કુક્ષીએ કુણાલનો પુત્ર અને શરતબાલાની કુક્ષીએ તેનો જન્મ થયો. એ સમય હતો ભગવાન મહાવીરના નિર્વાણને 270 વર્ષ થયા. સંપ્રતિ મહારાજાનો જન્મ થયો ત્યારે ભગવાન મહાવીરના નિર્વાણને 270 વર્ષ થયા હતા. ઈસવીસન પૂર્વ લખ્યું છે, મહાવીર નિર્વાણ પછીનો આ સમય લખ્યો છે, અને ઈસવીસન પૂર્વ 257 લખ્યું છે. માતા જરા આજે બહુ ઉદાસ થઈ ગયા કે જે કુમાર અગર રાજમહેલમાં જન્મ્યો હોત ને તો એની તૈનાતમાં
સેંકડો દાસ અને દાસીઓ અને વિવિધ પ્રકારના ઔષધો મળ્યા હોત અને શરણાઈઓ અને ઢોલ વાગ્યા હોત, પણ આ મગધનો કીર્તિ સ્તંભ ભાગ્યવાન આત્મા આજે જન્મ લઈને આવ્યો છે, પણ એની નજીકમાં અમે 2 દાસીઓ છીએ ને હું દાવ માતા છું. પુણ્યની વાત ભાઈ, આ તો કર્મનો જગદોર છે કે જેના માટે ઢોલ શરણાઈઓ નગારા વાગે એના બદલે આજે એક નાનકડા ગામમાં જન્મ થયો છે. થોડી માત્ર જેની શુશ્રુષા થઈ શકે છે, જો રાજમહેલમાં તો ખબર નહીં એના માટે શું વસ્તુઓ મળશે. આ રીતે ગામ માતા સુનંદા જરા ખેદખીન થઈ અને વિચાર કરી રહી હતી. તે સમયે મગધમાં અને માળવામાં એટલે અવંતીમાં ત્રીજો 12 વર્ષનો દુકાળ ચાલુ હતો. એમાં 10 વર્ષ વીતી ગયા હતા. બોલો, અહીંયા તો આપણે 3 વર્ષ દુકાળ પડે ને તો એ હાય તોબા થઈ જાય છે. 12 વર્ષના દુકાળ પહેલા ભદ્રભાવ સ્વામીજી હતા એ પૂર્વે પડ્યો હતો અને પછી આ પાછો બીજી વાર પડ્યો. એમાં 10 વર્ષ વીતી ગયા હતા. મગધની પ્રજા દુકાળના કારણે એટલી દુર્દશામાં હતી કે ભલભલા શ્રીમંત લોકોને ત્યાં પણ કરકસરથી એક ટાઈમનું ભોજન થતું હતું. એક જ ટાઈમ ભોજન મળતું હતું, બાકી ભોજન નહોતું એકાંતના બધાના. બિચારી જો શ્રીમંતોની આવી દશા હતી તો બિચારી ગરીબ રૈયતના તો શું હાલ ક્યારે થયા હશે. આવા દુર્ભિક્ષના સમયમાં માત્ર અંધ એવા કુણાલના નગરીમાં પ્રભુ ભક્તિના પ્રતાપે સદાય સુકાળ હતો અને ત્યાં ધર્મભૂમિમાં ભજન પણ થતું હતું અને અન્ન ક્ષેત્રમાં સુંદર ભોજન પણ લોકોને મળતું હતું. આવો પુણ્ય પ્રતાપ હતો. હવે જે દિવસે પોષ મહિનામાં પ્રભુ ભક્ત એવા સુરદાસને ત્યાં, સુરદાસ કહેવાય છે કે આંખો ન હોય ને એટલે, તો અહીંયા કુણાલને ત્યાં, સુરદાસને ત્યારે કુણાલને ત્યાં ભાગ્ય વિધાતા નો જન્મ થયો અને એવો એ પુણ્યશાળી બાળક આવતા જ અકાળે ભાદરા બંધાયા અને ધોધમાર વરસાદ વરસી પડ્યો અવંતી માળવામાં. અરે, પોષ મહિનામાં વરસાદ, વાદળા વગર, કારણ સમસ્ત અવંતીમાં લીલાલેર થઈ ગઈ અને લોકો રાજી થઈ ગયા. અકાળે થઈ ગયા અમૃત વૃષ્ટિ બધાના દિલને પલવિત બનાવી ગઈ. અરે, આજે કેમ વરસાદ આવ્યો? આ 10 વર્ષ વીતી ગયા પછી ત્યારે ચારે બાજુ સમાચાર મળ્યા કે આજે આપણા યુવરાજ કુણાલને ત્યાં અને યુવરાજની શરતબાલાની ખુશીથી એવો કોઈ પ્રભાવશાળી પુત્ર પ્રાપ્ત થયો છે કે જેના કારણે 10 વર્ષનો દુકાળ આજે ઓછીતો નષ્ટ થયો. એવો ધોધમાર વરસાદ પડ્યો. ભવિષ્યમાં જેના હાથે મહાન કાર્યો થવાના છે અને જે મહાન સંપત્તિનો ભોગતા થશે, એવો સંસ્કારી થશે કે મગધ અને માળવ દેશને સંપત્તિથી ભરપૂર કરશે. એથી સ્વજનોએ વિચાર્યું કે આવા આપણા રાજ્ય પુત્રનું નામ આપણે સંપત્તિ રાખીએ, જેનાથી સંપત્તિ વધશે. જેના જીવનમાં દેશમાં પણ સંપત્તિ વધશે, માટે એનું નામ સંપત્તિ હો. એ પ્રમાણે સજ્જનોએ જાહેર કર્યું. નામ વિધાન સમય પણ જો રાજ દરબાર હોત તો હજારો લોકો સલામી લે, હજારો હાથીઓ સલામી લે, પણ આજે ભજનની ધૂન સાથે બાળકનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. કુમાર સંપ્રતિ જ્યારે 6 માસનો થયો એવામાં તો, કારણ કે વરસાદ વરસ્યો ને પછી ઘાસ વધવા લાગ્યું ચારે બાજુ, એટલે ચારે બાજુ ઘાસચારાની એકદમ રેલમછેલ થઈ ગઈ અને સાથે સાથે અનાજની પણ વૃદ્ધિ થઈ. એટલે દુકાળના ચિહ્ન બધા ગયા અને સુકાળના ચિહ્ન આવ્યા, એટલે જે અનાજના ભાવો ઉપર ચડી ગયા હતા એ ભાવો બધા નીચે ઉતર્યા. એટલે લોકો સંપત્તિ કુમાર પ્રત્યે નતમસ્તક થઈ ગયા કે ભલે અમારી નગરીમાં આવા કુમારનો જન્મ થયો. જેવા ઘણા દાખલાઓ છે. આપણી પાસે સમય નથી આજે, તો ફરી અવસરે જોશું કે જ્યોતિષીઓ ના પાડી દીધી વરસાદ નહીં વરસે અને છતાં વરસ્યો, એનું કારણ શું એ આપણે જોશું અવસરે. અત્યારે સમય